તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર. તો હવે થાક લાગ્યો છે બહુ, એટલે સુતા ગયા. તો રસ્તામાં મજા આવી ફરવાની. આપણે તો ખરેખર એક વસ્તુ એવી લાગે ને કે મહિનામાં એકાદો આટો મારી આવવો પડે એમ લાગે કે ગમે તે. કારણ કે એક ને એક જગ્યા ઉપર એનું કંટાળી જવાય ને બહાર આજે લગભગ આખો દિવસ ફર્યા પણ એવું નથી લાગ્યું કે થાક લાગ્યો. હમણાં કઈક કામથી જઈએ ને તેમ એવું થાય ને આમ મનમાં કામથી જઈએ એટલે આપણને આમ કંટાળો આવે એવું થાય. બાકી ફરવા નીકળે ને તો આમ એવું લાગે ને કે આમ બધું ભૂલી જાય, ગમે એવું ટેન્શન હોય કેટલું એ ભાઈ. એક સમય તો ખરેખર આમ ફરવા જવાની જરૂર છે કે ગમે તે એવું નહીં કે આપણે દર્શન કરવા જઈએ કાંઈ જઈએ. બાકી જેટલી દર્શન કરીને શાંતિ નહીં મળે ને એટલી મને લાગે કે ફરવામાં મળે. એટલું મેં આજે માન્યું. તો તમારું શું કેવું છે? બાકી આપણને તો એવું લાગે ખરેખર મહિનામાં હે ને 1-2 વાર તો કંઈક રખડવા જવાય છે. હવે એવો પ્લાન હે મહિનામાં 2-3 રાઉન્ડ મારી આવવાના ગમે તે મંદિરે, ગમે તે સારું ધામ સારી ફરવા જેવી જ્યાં ફરવા જેવું આપણને લાગે ત્યાં. હવે એવો પ્લાનિંગ કરવો છે. મહિનામાં 1-2 વાર ગમે તે પણ ફરી આવવાનું. ગમે તે ધામ છે, કંઈક ફરવા જેવા સ્થળો છે. તો ચલો હવે ખાવું જ પડે એમ નથી, કારણ કે હમણાં 3 વાગે જ ખાધું હતું. ચા પીવાની ઈચ્છા છે. ચા મુકાઈ ગઈ આપણે. અહીંયા ફોન ખાવા માંડ્યા. કિશોર તને મળ્યો અહીંયા આજે? ભાઈ કિશોરને પાટલો ફોડ્યો તો કિશોર મોઢાની પથારીથી આમ કર ચામડી ઉપરની જાય. નવી ચામડી હવે આવે ઉપરની થોડું બધું નીકળે. હા ચોટી શું ખાય? શું ખાય? તને ખાતા આવડે? ખાતા આવડે? ગોદડી ખરાબ થાય દેખતે. હાય કર દે, કેમેરામાં હાય કર દે. હાય ભાઈ. ચલો આપણે ચા બની ગઈ છે. ફોન ખાતા જઈને બનાવે. હવે ચા બા પીએ, પછી થોડી વાર બેસીએ, સુઈ જઈએ. કાલે નોકરી. ચલો ભાઈ, રાત્રે કઈ દૂધ તો લાયા નથી. દૂધ એટલે કાળી જાય. આમ તો ચા લવરે કહેવાય ને કાવો લવરે કહેવાય. તમે કયા લવર માનો કોમેન્ટ કરી દેજો, બરાબર? બાકી આપણે કાળી ચા પીએ છીએ. તો ચલો ફરી નેક્સ્ટ કંઈક સ્થળમાં જઈશું અને સારો બનાવશું વિડીયો. બાકી ડેલી બ્લોગ તો આવશે જ આપણા હવે, કારણ કે હવે આપણે ડેલી બ્લોગ ચાલુ કરવા છે. ડેલી ના કઈ આવશે. ચલો ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળશું.